જૂનાગઢના ઘેડ પંથકનું ફુલરામા ગામ બેટમાં ફેરવાયું છે। માંગરોળમાં ભારે વરસાદ બાદ ફુલરામા ગામમાં પાણી ઘૂસી ગયા છે। ગામમાં મોટા ભાગના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને નુકસાન થયું છે। ભારે વરસાદ બાદ ઘેડ પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે। જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। જૂનાગઢના ઘેડ પંથકનું ફુલરામા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। માંગરોળમાં ભારે વરસાદ બાદ ફુલરામા ગામમાં પાણી ઘૂસી ગયા છે। ગામમાં મોટા ભાગના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સંવાદદાતા જય જોડાયા છે ફોન લાઈન પર। જય, જણાવશો કે ફુલરામા ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગામ આખું જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે। લોકોના અડધા ઘર પાણીમાં ડૂબી ગયા છે। જી, ખાસ કરીને એ જણાવી દઉં કે જે જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ ગઈકાલથી વરસી રહ્યો છે, ત્યારે કેશોદ, માંગરોળ, માણાવદર, વિસાવદર એમાં બધી જગ્યાએ વિસાવદરમાં છતાં પાણી ભરાયા છે। ત્યારે જે ઘેડ વિસ્તાર છે તે પણ જળબંબાકાર થયો છે અને હાલ લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો અનેક ગામડા પણ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।